રમેશે 90,000 રૂપિયામાં સ્કૂટર ખરીદ્યું અને રિપેર પાછળ 5,000 રૂપિયા અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા ખર્ચ્યા. આ સ્કૂટર તેને મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું તો તેણે સ્કૂટર કયા ભાવે વેચ્યું હશે? હવે પહેલી વાત તો એ કે અહીંયા સ્કૂટર છે કેટલામાં લીધેલું છે? 90,000, બરાબર. અને એને વેચ્યું છે એ મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચ્યું છે. તો તેણે સ્કૂટર કયા ભાવે વેચ્યું છે? તો પહેલી વાત તો એ કે અહીંયા આપણે 90,000 લઈ લઈએ. આ ઓરિજિનલ એની કિંમત છે, બરાબર. એમાં 20%નો નફો થાય છે, બરાબર. એમાં 20%નો નફો થાય છે એટલે કે 120%, બરાબર. 120% લેવાના છે. તો 120% લઈએ એટલે ટકા નિશાની દૂર કરી છેદમાં કેટલા આવશે? 100, બરાબર. હવે અહીંથી આપણે 0 0 ઉડાડી દઈએ અને આ 0 ઉડાડી દઈએ તો 12 નવા કેટલા થશે? 108. 12 નવા કેટલા થશે? 108. અને પાછળ કેટલા 0 છે? 3 0 છે. કેટલા 0 છે? 3 0 છે. ઇટ મીન્સ કે આ જે સ્કૂટર છે એ 90,000નું લીધું હતું અને 20% નફો સાથે વેચ્યું. તો એને સ્કૂટર કેટલામાં વેચ્યું છે? તો કે 10,08,000 રૂપિયામાં વેચ્યું હશે. કેટલા રૂપિયામાં વેચ્યું છે? 10,08,000 રૂપિયામાં વેચ્યું હશે. ક્લિયર? દર એક કલાકે કારની ગતિ 3 કિલોમીટરથી 3 કિલોમીટર વધે છે. જો પહેલાં 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હશે? અહીંયા આપણે કુલ અંતર ગોતવાનું છે, બરાબર. તો કુલ અંતર શોધવા માટે આપણે એસએનના સૂત્રનો ઉપયોગ કરશું. ઓકે. તો સૌપ્રથમ પહેલાં તો આપણે જોઈ લઈએ કે પહેલાં કેટલું હતું? 45. 45માં 3 વધે તો કેટલું થશે? 48. એમાં 3 વધે તો કેટલું થશે? 51. એમાં 3 વધે તો 54. પછી કેટલું થશે? 57. પછી 60. પછી 63, 66, 69. પછી કેટલું થશે? 72. પછી થશે 75. પછી થશે 78. આવું આપણે ક્યાં સુધી જવાનું છે? 15 કલાક સુધી જવાનું છે, બરાબર. 15 કલાક. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે 81 આ 13 કલાક થઈ. 84 14 કલાક અને 87 એટલે કે 15 કલાક. એટલે કે આ 15 કલાક છે, બરાબર. આ 15 કલાકમાં આપણે અહીંયા 87 સુધી હાલશે, પરંતુ આ 15 કલાક 15મી કલાક એટલું હાલે છે, બરાબર. આપણે તો કુલ અંતર શોધવાનું છે. તો કુલ અંતર શોધવા માટે આપણી પાસે સૂત્ર છે SN બરાબર N/2 A પ્લસ L, બરાબર. આ સૂત્ર છે આપણી પાસે સરવાળાનું, બરાબર. તો અહીંયા N છે એ કુલ પદો, તો બરાબર. તો કુલ કેટલા છે? 15 કલાક. તો અહીંયા આપણે 15 રાખવા પડશે. છેદમાં કેટલા આવશે? 2. એનો મતલબ થાય પહેલું પદ, તો એનું મતલબ થાય પહેલું પદ એટલે અહીંયા કેટલા આવશે? 45. L એટલે કે છેલ્લું પદ, તો અહીંયા આવશે 87, બરાબર. ચાલો તો આપણે અહીંયા સરવાળો કરીએ. 15/2 આનો સરવાળો કરીએ આપણે. તો 7 ને 5 12, વધી પડી 1, 8 ને 1 9, 9 ને 4 13, 132. હવે આપણે 132ના અડધા કરીએ, બરાબર. તો 2 6 12, 2 6 12 એટલે 66 ગુણ્યા 15. 66 ગુણ્યા 15. તો 66 ગુણ્યા 15 કરીએ તો 15 6 90, વધી પડી 9. 15 6 90, 90 ને 9 કેટલા થશે? 990. ઇટ મીન્સ કે ટોટલ 15 કલાકમાં જે આ ગાડી ચાલે છે એ કેટલું અંતર કાપશે? તો કે 990 કિલોમીટર અંતર કાપશે. કેટલું કાપશે? 990 કિલોમીટર અંતર કાપશે. ક્લિયર? ક્વેશ્ચન. M એક કામ 16 દિવસમાં કરી શકે છે અને N એ જ કામ 24 દિવસમાં કરી શકે છે. તો તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં પૂર્ણ કરશે? બરાબર. તો અહીંયા એફિશિયન્સી ઉપર આપણે જાશું, બરાબર. એફિશિયન્સીનો કોન્સેપ્ટ આપણે વાપરશું. M છે એ કેટલા દિવસમાં કરે છે? 16. N છે એ કેટલા દિવસમાં કામ પૂર્ણ કરે છે? તો કે 24. આ બેનો આપણે લસા લઈએ તો 24 ને 48, બરાબર. અહીં કેટલો આવશે? 48 છે એ આનો LCM આવશે, લસા આવશે, બરાબર. 16 અને 24નો લસા કેટલો આવશે? 48 આવશે. હવે 48 ભાગ્યા 16 કરીએ એટલે કેટલા આવશે? અહીંયા 3. 48 ભાગ્યા 24 કરીએ એટલે અહીંયા કેટલા આવશે? 2. ઇટ મીન્સ કે એમની એફિશિયન્સી છે એ 3 અને એનની એફિશિયન્સી છે એ કેટલી છે? 2 છે, બરાબર. હવે કુલ વર્ક કેટલું છે આપણી પાસે? 48. કુલ વર્ક છે એ આપણી પાસે કેટલું છે? 48. આ 48 કામ છે એ બે એમ અને એન બે ભેગા થઈને કરે છે. એમ અને એન બે ભેગા થઈને કરે છે. તો એમની એફિશિયન્સી કેટલી છે? 3.
એનની એફિશિયન્સી કેટલી છે 2, આ બેનો સરવાળો કરીએ એટલે કેટલા આવશે 5. ઇટ મીન્સ કે આ જે 48 જેટલું કામ છે 48 જેટલું કામ છે એ આ બે ભેગા થઈને કરે એટલે 48 ભાગ્યા કેટલા કરવા પડશે આપણે 5 કરવા પડશે બરાબર. 48 ભાગ્યા 5 કરીએ તો અહીંયા આવશે 5 નવા 45 અને પોઈન્ટ 5 6 30, 5 નવા 45 અને 5 6 30. ઇટ મીન્સ કે 9.6 કલાક કેટલો ટાઈમ લેશે 9.6 કલાક એમ અને એન બે ભેગા થઈને કામ કરે તો એટલો સમય લાગશે. ક્લિયર? ક્વેશ્ચન, એક કાટકોણ ત્રિકોણમાં બીજો એક ખૂણો 35 અંશનો છે. જો ત્રીજા ખૂણાનું માપ કેટલું થશે? બરાબર. હવે આપણને ખ્યાલ છે કે કાટકોણ ત્રિકોણ હોય બરાબર, એમાં એક એંગલ તો 90નો હોવાનો જ છે, એ તો ફાઇનલ જ છે બરાબર. એના સિવાયનો એક એંગલ આપણને છે એ કેટલો આપેલો છે 35 આપેલો છે. કેટલો આપેલો છે 35 અંશ આપેલો છે બરાબર. આ 90 અને આ 35. તો આપણે ત્રીજો એંગલ આપણે ગોતવાનો છે બરાબર. તો આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય છે. એટલે ત્રણેયનો સરવાળો કરી દઈએ આપણે. x + 90 + 35 બરાબર કેટલા થશે 180 અંશ થશે બરાબર. હવે અહીંયા આપણે આનો સરવાળો કરી નાખીએ બરાબર, તો 125 અંશ થશે. આ 125 અંશને આપણે સામે મોકલી દઈએ તો x બરાબર 180 ડિગ્રી માઇનસ 125 ડિગ્રી. તો જવાબ કેટલો આવશે 55 અંશ આવશે. કેટલો જવાબ આવશે 55 અંશ. ઇટ મીન્સ કે આ જે થર્ડ એંગલ જે બાકી છે એ કેટલો અંશ આવશે 55 અંશ સેલ્સિયસ આવશે. ક્લિયર? એક આગબોર્ડ સ્થિર પાણીમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો આગબોર્ડને 70 કિલોમીટર વહેતા કેટલો કલાક લાગશે બરાબર. તો અહીંયા આપણે જોવા જઈએ તો આગબોર્ડ એને આપણે સ્પીડને ધારી લઈએ x, એટલે કે આની જે સ્પીડ છે એ કેટલી છે 15 કિલોમીટર પ્રતિ કલાક, અને પાણીની આપણે ગતિને y ધારી લઈએ બરાબર. તો આનો જે ઝડપ છે એ કેટલી આપેલી છે 5 કિલોમીટર પ્રતિ કલાક. હવે આપણને શું કીધું, આગબોર્ડને 70 કિલોમીટર અંતર વહેવા માટે કેટલો સમય જોશે? તો આપણી પાસે એક સૂત્ર છે ઝડપનું સિમ્પલ બરાબર. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ આપણે પ્રવાહની દિશામાં કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં અહીંયા કંઈ કીધેલું છે નહીં, પણ જનરલી બોટ છે એ પ્રવાહની દિશામાં વહે છે એવું આપણે ધારી લઈએ. તો અહીંયા શું આવશે, બેયનો આપણે શું કરવું પડશે, ઝડપનો સરવાળો કરવો પડશે બરાબર. અંતર આપણને આપેલું છે, કેટલું આપેલું છે 70, અને સમય આપણે ગોતવાનો છે બરાબર. તો અહીંયા આપણે x + y એટલે કે 15 + 5, તો 15 + 5 કરશો એટલે કેટલો થઈ જશે અહીંયા 20. 70/t. ટીને આપણે અહીંયા લઈ લઈએ, કરતા બનાવીએ તો 20 ક્યાં આવી જશે, નીચે આવી જશે. એટલે કે t બરાબર 70/20. 0 0 ઉડી જાય. 7ના 2 ભાગ સરખા કરો તો કેટલો આવે 3.5. ઇટ મીન્સ કે આ જે બોટ છે એને 70 કિલોમીટરનું અંતર કાપવું હોય તો કેટલો સમય લાગશે 3.5 કલાક સમય લાગશે. ક્લિયર? તો આ રીતના કંઈક દાખલો થશે. એકના છેદમાં 0.05 બરાબર. તો અહીંયા 1/0.05 છે, એને આપણે વ્યવસ્થિત લખીએ તો 1/0.05. એમાંથી આપણે અહીંયા પોઈન્ટ દૂર કરીએ તો અહીંયા 5, અને પોઈન્ટ દૂર કરશો એટલે છેદમાં કેટલા આવશે 100 આવશે. કેટલા આવશે 100, કારણ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે, અહીંયા 2 આંકડા છે બરાબર. તો 2 આંકડા છે એના શું બની ગયા, 2 0 બની ગયા. હવે આ જે છેદનો છેદ એ ક્યાં જશે, અંશમાં જશે, એટલે કે 100/5. આ ક્યાં વહી જશે, અહીંયા ગુણાઈ જશે 100 આરે બરાબર. તો 100 × 100 અને છેદમાં કેટલા છે 5. 100ના 5 સરખા ભાગ પાડીએ તો આન્સર કેટલો આવશે 20 આવશે. કેટલો આવશે 20. ઇટ મીન્સ કે આપણો આન્સર આવશે 20. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. જો x + y બરાબર 222 હોય અને x એ yનો અડધો ભાગ હોય તો xનું મૂલ્ય શોધો. હવે આપણને શું કીધું છે અહીંયા કે પહેલાં તો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 222 થવો જોઈએ બરાબર.
અને બીજું આપણને એમ કીધું છે કે એક્સની જે વેલ્યુ છે એ વાય કરતાં કેવી છે હંમેશા અડધી છે કેવી છે અડધી બરાબર તો અહીંયા આપણે છે ને ઓપ્શન્સ ઉપરથી જઈએ તો કોઈ પણ ઓપ્શન્સ આપણે ટ્રાય કરીએ જનરલી આનો જવાબ આવશે 74 આવશે બરાબર ડાયરેક્ટ આપણે આ ઓપ્શન્સને ટ્રાય કરીએ બરાબર તો અહીંયા એક્સની વેલ્યુ 74 હોય એક્સની વેલ્યુ શું હોય 74 તો વાય છે અહીંયા એક્સ એ વાયનો અડધો છે તો વાય તો આખો કરવાનો ને તો આ અડધો છે તો આખો કરીએ તો 74ના ડબલ કેટલા થાય તો કે 148 થાય કેટલા થાય 148 અને આ બેનો આપણે સરવાળો કરીએ તો કેટલો થવો જોઈએ 222 થવો જોઈએ જે 222 થાય છે બરાબર તો અહીંયા આપણે ટ્રાયલ અને એરર મેથડનો ઉપયોગ કરવાનો છે અને આપણને આનાથી જવાબ મળે છે તો ડાયરેક્ટ આપણે ઓપ્શન્સ કયો આવશે 74 વાળો ઓપ્શન્સ આવશે બરાબર તો અહીંયા આપણે એક્સની વેલ્યુ છે એ કેટલી છે 74 હોવી જોઈએ ક્લિયર